નમસ્કાર, આદાબ, વંદે માતરમ, જય શ્યારામ. મિત્રો, કચ્છ ઇતિહાસ યુટ્યુબ ચેનલ નામની આ ચેનલ પર આપનું સ્વાગત છે. હું અજય રસિકલાલ પંડ્યા, ફાઉન્ડેડ માય સિટીના 24મા ભાગ સાથે ઝારા યુદ્ધ ભાગ 7 પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. બીજી કાંઈ પણ વાત ન કહેતા મૂળ ઇતિહાસ તરફ, જે ગત રવિવારે આપણે વાયદો કર્યો હતો કે જે આ યુદ્ધના મૂળ પાયારૂપીની જે ઘટના છે એ કહેવા જઈ રહ્યું છું. મિત્રો, ધ્યાનથી સાંભળજો. કો ગધા બેઠો હે, ગધા શબ્દ નથી, ગીધા શબ્દ છે. કો ગીધા બેઠો હે. કચ્છના દીવાન પુંજા શેઠે ઘોડા પર બેસીને અંજારની સારસ્વત શેરીમાંથી સપાડા બંધ પસાર થતા ગિરધાર જોશીને પડકાર કરતા અને જે ધમકીભરા શબ્દો ભુજમાં પણ કીધા હતા અને હવે અંજારમાં પણ જઈને આ જ શબ્દો એમણે ઉચ્ચાર્યા છે, ધમકી ભર્યા. ગિરધર જોશી એટલે અંજારના સાવજ. એનું નામ સાંભળીને રડતા છોકરા પણ છાના રહી જાય. આખા શહેરમાં એની હાંક વાગે. એનું શરીર ભરાવ અવાજ પાડી આખું અંજાર એને ગીધા જોશીના ઉપનામથી ઓળખતું. એની શેરીમાંથી ઘોડે ચડીને ભાગે જ કોઈ પસાર થઈ શકે. ભૂલે ચૂકે કોઈ ઘોડેસવાર અહીં આવીને ચડતો તો તેને ભૂંડે હાલે અહીંથી પાછા ફરવું પડતું અને ફરીથી ગિરધર જોશીની શેરીમાં પગ મૂકવાની ખોડ તે ભૂલી જતો. આવાજ એ બહાદુર તો નથી કહેતો, પણ પીર પુરુષ અને મારા વડદાદા નરહર પંડ્યાની પુનઃ સૂઝબૂઝના કારણે શાશ્વત બંધુ અને લોહાણા બંધુ વચ્ચેનું જે એક નાનકડી લડાઈ હતી, એ આ બંને વડીલોના કારણે સુલેયા સંપથી, હા, શાશ્વત બંધુઓની કુરબાની દેવાય છે. કારણ કે અગ્નિમાં તો જવતલ તો હમવા પડે ને, ત્યારે જ યજ્ઞનું ફળ પૂરેપૂરું મળે છે. આમ 7 શાશ્વત બંધુના બલિદાન રૂપી એ શાશ્વત બંધુના કારણે અને આ બંને પીઠ વડીલોના કારણે એ વખતની એ મોટી ઘટના બીજું સ્વરૂપ ધારણ કરતા રહી ગયું. પણ ઝારાનું જે બીજનું રૂપ છે એ પુંજા શેઠે આ રીતે બંનેને ધમકી આપી અને કર્યું છે. યુદ્ધ તો શરૂ થઈ ગયું, એ ગત રવિવારે આપણે જોઈ ગયા છે. મિત્રો, આગળ વધું છું. આજે પુંજો શેઠ ઘોડે ચડીને અહીંથી પસાર થઈ ગયા હતા. એટલું જ નહીં, પણ જોશીને પડકાર પણ કરતા ગયા. પુંજા શેઠે ગિરધર જોશીની આંખમાં ખૂંચતા હતા. ગિરધર જોશી પુંજા શેઠને ખટકતા હતા. બંને લાગ આવે ત્યારે એકબીજાને વટ ઉતારી નાખવા દાવો શોધતા હતા. ગિરધર જોશીનું અભિમાન તોડવા માટે પુંજા શેઠે આજે એને પડકારીને પસાર થઈ ગયા છે. ગિરધર જોશી પુંજા શેઠના પડકારને જતો કરે એવા ન હતા. આ વખતે એણે પોતાની બેઠકમાં લહેરથી હોકો ગગડાવતા પુંજા શેઠને પડકારે એના હોકાની લહેરમાં ઝેર ભેળવી દીધું છે. હોકાના પાણીના ખળભળાટ જેવું એના હૃદયમાં ખળભળાટ મચી ગયો. એની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. એકદમ ઉઠી ઊભા થયા. બહાર ઓટલા ઉપર આવીને ઊભા રહી પુંજા શેઠની પાછા ફરવાની રાહ જોવા લાગે છે. એણે પોતાના મનમાં નિશ્ચય કરી લીધો, પુંજા શેઠનો ટાંટિયો ઝાલી જમીન પર પછાણું તો જ હું ગિદ્ધો જોશી ખરો. એ આમ વિચારે એટલામાં તો પુંજા શેઠ પાછા ફરતા જણાયા છે. ગિરધર જોશી ઓટલા પર તૈયાર ઉભેલા જોઈ એના મનની રચના પામી ગયા. ઘોડાની લગામ ખેંચી એને એડી લગાવી પુંજા શેઠનો પાણી પંથો વીજળીની ઝડપથી આગળ ઘોડો ચાલવા માંડ્યો છે. ગિરધર જોશીનો પંજો પુંજા શેઠ પર આવી પડે તે જ પહેલા પુંજા શેઠે તેનો ઘોડો
ક્યાંનો નીકળી ગયો, ગિરધર જોશીના મનની મનમાં જ રહી ગઈ છે. જૂના વેરની વસૂલાત હમણાં જ કરી લેવાની એની ઉમેદ હવામાં ઉડી ગઈ. પૂંજા શેઠ છટકી જતા ગિરધર જોશી ત્રાળ પાડી કે હમણાં તો બચી ગયો, હવે જ્યારે ઝપાટે પડ્યો તે દી કૂતરાના મોતે મરી જઈશ. ગિરધર જોશીના આ શબ્દો શેઠના હૃદયમાં તીરની પેઠે ઉતરી ગયા છે. આ ગમંડી જોશી હાથમાં આવે ત્યારે એનો તોર ઉડાવી દઉં, એ જ વિચારોના ઘટમાળના પૂંજા શેઠના અંતરમાં ચાલવા માંડી છે. ગિરધર જોશીના તીખા વચનોએ પૂંજા શેઠના હૃદયમાં જે ધગધગતું તેલ રેડ્યું તેની શાંતિ માટે એક આબાદ છટકું એના મનમાં ગોઠવાઈ ગયું હતું. ગિરધર જોશી પોતાના પુત્રની જાન તરતમાં અંજારથી અબડાસા જવાની છે એવી બાતમી પૂંજા શેઠને કાને આવતા એનું અંતર આનંદથી નાચી ઉઠ્યું છે. એ વખતે ગિરધર જોશીના અપમાનનો બદલો વ્યાજ સહિત વાળી લેવાની ગોઠવણ પૂંજા શેઠે હૃદયમાં રમી તો લીધી છે, પણ ગિરધર જોશીના શું હાલ હવાલ કરવા એ પર એમને વિચારી લીધું છે. મિત્રો, પૂંજા શેઠનું નામ તો આમ તો દીવાન પદે બહુ સારું પણ નથી રહ્યું, કારણ કે એમની એક એ લાલસાના કારણે કચ્છે એ વખતે ઘણું બધું ખોયું છે. આવતા રવિવારે આજ પાર્ટમાં, આજ ભાગમાં અબડાસામાં ગિરધર જોશી સાથે પૂંજા શેઠે શું કર્યું તે આપણે જોશું. મિત્રો, યુદ્ધ તો ચાલુ થઈ ગયું છે, પણ એ વાતને હાલ અત્યારે વિરામ મૂકું છું અને યુદ્ધના પાયારૂપી જે બીજ, મૂળ બીજ કહેવાય છે, નરહર પંડ્યાને તો ધમકી આપી, પણ એવો રાજકાજની અંદર વ્યસ્ત હોતા અને યુદ્ધની તડામાર તૈયારી હોતા. નરહર પંડ્યા તો એને હાથ નથી ચડ્યા, પણ ગિરધર જોશી એમને હાથ ચડી ચૂક્યા છે અને પોતાના પુત્રની જાન લઈ અને અબડાસા તરફ ગિરધર જોશી અંજારથી તો નીકળી ચૂક્યા છે, પણ અંજાર અને અબડાસાની વચ્ચે જે ઘટના ઘટી છે એ આવતા રવિવારે આપણે લેશું. મિત્રો, ત્યાં સુધી આ 7મા ભાગને, ઝારાના ત્રીજા યુદ્ધના 7મા ભાગને નિહાળો, જુઓ, માણો. યોગ્ય લાગે તો જ લાઈક આપજો અને સારી કમેન્ટ્સ પણ જો યોગ્ય લાગે તો જ આપજો, નહીં તો હંમેશા કહેતો આવ્યો છું. આપ સૌને મારા નમસ્કાર, આદાબ, જય સિયારામ, વંદે માતરમ. એ વાયદા સાથે હું વાયદો કરું છું, આવતા રવિવારે નવા સમીકરણ સાથે, નવી વાત સાથે કે ગિરધર જોશીના શું હાલ હવાલ પૂંજા શેઠે કર્યા છે એ આવતા રવિવારે આપણે 8મા ભાગની અંદર જોશું. ત્યાં સૌને આપણે ફરીથી મારા વંદે માતરમ, આદાબ, નમસ્કાર.